के बनासकांठा में आई हुई भारी बाढ़ के चलते पूरे गुजरात में से जरूरतमंदों की मदद करने के लिए लोग आगे आ रहे हैं। सूरत के वोरा समाज की ओर से भी बाढ़ पीड़ितों को रोजमर्रा की जरूरतों के सामान की किट बांटी जा रही है। सूरत में बहुत ही भारी संख्या में उत्तर गुजरात से वोरा समाज के लोग आकर बसे हुए हैं। ऐसे में वोरा समाज के लोगों का ये कहना है कि ऐसे मुसीबत भरे समय में वो हमेशा उनके वतन के लोगों की मदद करेंगे और उनका ये फर्ज है कि हर मुसीबत की घड़ी में उनके साथ खड़े रहें। ऐसा वोरा समाज के अग्रणियों ने मीडिया को बताया। जी आपणुं नाम? मारू नाम ઝહીર પટેલ છે અને અમે બનાસકાંઠા વેલફેર સોસાયટીના એક મેમ્બર છે અમે લોકો અને બનાસકાંઠા સોસાયટી 1976 સમૂહ નિકાલના આશયથી શરૂઆત કરવામાં ઉમદા આશયથી શરૂઆત કરવામાં આવેલી હતી। કઈ સંસ્થા છે અને શા માટે? બનાસકાંઠા વેલફેર સોસાયટી સમૂહ નિકાલના આશયથી શરૂઆત કરવામાં આવેલી 1976 में। आज कई जगह जवाना छो तमे शा माटे जवाना? અમે બનાસકાંઠા જશું। અમે લોકો આપણા બનાસકાંઠામાં જે વિપદા આવેલી જે પૂર ફ્લડ આવેલું છે એના માટે બધા ભાઈઓ સુરત ને કલકત્તા ને બધા ઓડિશા બધા મળીને અમે લોકો જે યોગદાન આપી અને એ ગામોમાં રાહત સામગ્રી લઈ અને બધાને જલ્દથી જલ્દ બધાને રાહત મળી શકે, સહાય મળી શકે એના માટે મેં પ્રયાસ કરી રહ્યા છે। जी તમારું નામ? મુસ્તાનભાઈ ડોડિયા। જે કઈ સંસ્થા છે અને ક્યારે બનાસકાંઠા સમૂહ લગ્ન કમિટી વેલફેર સોસાયટી એ કલકત્તા સુરત ને ઓડિશામાં રહે છે સગલા ને આસામ વાડી સગલા આસામ તરફથી બી આવેલા, કલકત્તાથી બી આવ્યા છે, ઓડિશાથી અને સુરતથી બી આજે અમે લોકો જઈ રહ્યા છીએ સગલા બનાસકાંઠા ગામ तरफ। અમારા ગામ તરફમાં જે મને આજ વર્ષોથી રહીએ છીએ વहाँ અમારી ખેતીવાડી બી છે ને वहाँ જે અમને નુકસાન થયું છે એનું આજે સામાન ખાવાનું કપડાઓ કંબલ જે વાસણ છે જે સગલું જરૂરતમંદ વસ્તુ લઈને જઈ રહ્યા છે। અમારા જે ગામ તરફ બનાસકાંઠા તરફ ને પાટણ ડિસ્ટ્રિક્ટ તરફ જે નુકસાન થયું। મારું વતન છે ખાખલ જે હારીજ તાલુકામાં આવેલું છે પણ અમે વર્ષોથી અહીંયા સુરતમાં સ્થાયી થયેલા છે। તો આજે બનાસકાંઠાની અંદર જે અમને કુદરતી આપત્તિ આવી છે તો એક અમારી ફરજ બને છે, ભલે અમે સુરત રહીએ છીએ પણ અમારી ફરજ બને છે કે અમારા વતનમાં અમારા ભાઈઓને અમે મદદરૂપ જે અમારે થઈ શકે તે મદદરૂપ અમે થઈએ। તો એ માટે અમારા કલકત્તાથી ભાઈઓ આવેલા છે, આસામથી આવેલા છે, સુરતથી અમારી આવે છે અને બીજા બધા ભાઈઓ બી સુરતના પ્રોપર એવાને બી અમને સારો સહકાર આપ્યો છે અને કે અમે ભંડોળ એકત્ર કરી અને આ બધા અમારા ભાઈઓને મદદરૂપ થવા માટે અમે જઈ રહેલા છે। કંઈક અમારી ફરજ બને છે હરેક કોમ્યુનિટીના ભાઈઓ, એમ નહીં કે વોરા કાસ્ટ કે બીજી કોઈ કાસ્ટ, હરેક કોમ્યુનિટીના ભાઈઓને અમે અમારાથી જે બનશે અમે સહાય કરશું। કારણ કે એ ભાઈઓએ અમને વર્ષોથી આજે અમે જ્યારે બી વતનમાં જઈએ સમૂહ લગ્નની અંદર તો એ અમારા ભાઈઓ છે, અમારા વોરા કાસ્ટના છે કે હિન્દુ ભાઈઓ છે, બધા અમારા પ્રત્યે એકદમ ખભેથી ખભો મલાવીને અમને સહકાર આપે છે। એટલે અમારી ફરજ બની જાય છે કે અમારા એ ભાઈઓ અત્યારે આપત્તિમાં છે તો અમે એ લોકોને મદદરૂપ થઈએ। कैमरामैन रफीक शेख के साथ नीरव जोशी, वॉइस इंडिया टीवी, सूरत।